ગુજરાતી સંસ્કૃતિ અને ભોજનમાં ફરસાણનું એક આગવું અને અનોખું સ્થાન છે. ફરસાણ વિશેની કેટલીક રસપ્રદ અને અવનવી વાતો જાણીએ. શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરસાણ વિશેની અવનવી વાતો. માત્ર તળેલા નાસ્તા જ નહીં. ઘણા લોકો માને છે કે ફરસાણ એટલે માત્ર તળીને બનાવેલી, ડીપ ફ્રાઈડ વાનગીઓ, પણ હકીકતમાં ફરસાણમાં બાફીને, સ્ટીમ્ડ બનાવેલા નાસ્તા, જેમ કે ખમણ, ઢોકળા, ખાંડવી અને શેકીને, રોસ્ટેડ બનાવેલા નાસ્તા, જેમ કે ખાખરાનો પણ સમાવેશ થાય છે. આ તેને એક અત્યંત વૈવિધ્યસભર ફૂડ કેટેગરી બનાવે છે. મુખ્ય ભોજનનો એક ભાગ. ગુજરાતી થાળીમાં ફરસાણ માત્ર નાસ્તો નથી, પરંતુ તે ભોજનનો એક અનિવાર્ય ભાગ ગણાય છે. મોટી થાળીમાં રોટી, દાળ, ભાત, શાક અને મિષ્ટાનની સાથે ફરસાણ, જેમ કે પાતરા, ખમણ પીરસવાનો રિવાજ છે, જે ભોજનને પૂર્ણતા આપે છે. ફરસાણ અને નમકીન વચ્ચેનો તફાવત. ફરસાણ સામાન્ય રીતે તાજું, ફ્રેશ, અથવા અમુક દિવસો માટે સંગ્રહ કરી શકાય તેવું, જેમ કે ગાંઠિયા, સેવ, ચવાણું, હોય છે. નમકીન શબ્દનો ઉપયોગ સામાન્ય રીતે લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય તેવા સૂકા, ડ્રાય અને તળેલા નાસ્તા માટે થાય છે. પરંતુ ગુજરાતમાં, ફરસાણ એક વ્યાપક શબ્દ છે જે આ બંને પ્રકારના નાસ્તાને આવરી લે છે. પ્રસંગોનું મહત્વ. દિવાળી જેવા તહેવારોમાં, ફરસાણ, ખાસ કરીને સૂકા ફરસાણ જેમ કે ચકરી, મઠિયા, ચોળાફળી, બનાવવાની અને વહેંચવાની પરંપરા છે. આ પ્રસંગોમાં તે માત્ર નાસ્તો ન રહેતા, લાગણી અને સત્કારનું પ્રતીક બની જાય છે. મહેમાનોને ચા સાથે ફરસાણ પીરસવું એ ગુજરાતી ઘરોમાં સત્કારની નિશાની ગણાય છે. વિવિધ પ્રકારના લોટનો ઉપયોગ. ફરસાણ મુખ્યત્વે ચણાના લોટ, બેસન, માંથી બનાવવામાં આવે છે, પરંતુ ચોખાનો લોટ, અડદનો લોટ, જુવારનો લોટ, અને વિવિધ કઠોળનો લોટ પણ વપરાય છે. આનાથી દરેક ફરસાણને એક વિશિષ્ટ સ્વાદ અને પોત ટેક્સચર મળે છે. સામાન્ય રીતે, ફરસાણ શબ્દનો અર્થ ફરસી, કરકરી, ક્રિસ્પી વાનગી અથવા ખારાશ પડતી વાનગી એવો થાય છે, જે મુખ્યત્વે ચણાના લોટમાંથી કે અન્ય કઠોળના લોટમાંથી બનાવવામાં આવે છે અને તળીને અથવા બાફીને તૈયાર કરવામાં આવે છે. ફરસાણ શબ્દની ઉત્પત્તિ વિશે કોઈ ચોક્કસ ઐતિહાસિક સ્ત્રોત મળતો નથી, પરંતુ તે ગુજરાતી અને ભારતીય ઉપખંડના પશ્ચિમી ભાગની વાનગીઓ સાથે ગાઢ રીતે સંકળાયેલો છે. અર્થ. ગુજરાતી શબ્દકોશ મુજબ, ફરસાણ ફરસન નો અર્થ, કોઈ પણ ફરસી સ્વાદવાળી વાનગી, અથવા ચણાના કે અન્ય કઠોળના લોટમાંથી મસાલા નાખીને તળીને બનાવેલી ખારી વાનગી, થાય છે. સંદર્ભ. આ શબ્દ ગુજરાતી ભોજનનો એક મહત્વનો ભાગ છે, અને તે નાસ્તા, ચા સાથે કે મુખ્ય ભોજનમાં સાઇડ ડિશ તરીકે પણ ખવાય છે. પ્રદેશ. ફરસાણ શબ્દ મુખ્યત્વે ગુજરાતમાંથી ઉદ્ભવ્યો છે, પરંતુ પશ્ચિમ ભારતમાં, ખાસ કરીને મહારાષ્ટ્ર, મારવાડી અને સિંધી ભોજનમાં પણ તે પ્રચલિત છે. ટૂંકમાં, આ શબ્દ કદાચ વાનગીના કરકરા, ક્રિસ્પી સ્વભાવ પરથી આવ્યો છે, જેને ગુજરાતીમાં ફરસી કહેવાય છે.